તમારા ખાતામાંથી કોઈ મેસેજ કે ઓટીપી દ્વારા રૂપિયા ઉપાડી ન જાય એના માટે મેસેજની પાછળ આપેલ અક્ષર PTS કે G ખાસ જોજો. ગયા વર્ષે ભારતમાં માત્ર 10 મહિનામાં 4245 કરોડનું ઓનલાઈન સ્કેમ અથવા તો ફ્રોડ થયેલું છે. જો મેસેજમાં પાછળ G લખેલો હોય તો એનો મતલબ છે કે આ સરકારનો મેસેજ છે. દાખલા તરીકે વરસાદ કે વાવાઝોડાની આગાહીનો એલર્ટ મેસેજ, ફ્રોડ થી બચવાની સૂચનાઓ વગેરે. P નો અર્થ છે પ્રમોશનલ, દાખલા તરીકે કોઈ પણ કંપનીની એડવર્ટાઇઝમેન્ટ, સેલ્સ, ઓફર્સ વગેરે. S નો અર્થ છે સર્વિસીસ, દાખલા તરીકે કસ્ટમર કેર નો મેસેજ, જીઓ નું 50% નેટ વપરાઈ ગયું, નવા વર્ઝન માટે મોબાઈલ અપડેટ કરવાનું રિમાઇન્ડર, SBI UPI દ્વારા કરેલું પેમેન્ટ, ઓનલાઈન રેડ બસ અથવા તો અન્ય કોઈ એપ દ્વારા કરેલું બુકિંગની ડિટેલ વગેરે. T એટલે કે ટ્રાન્ઝેક્શનલ મેસેજ, દાખલા તરીકે ઓર્ડરનું શિપિંગ અપડેટ્સ, બેંક ટ્રાન્ઝેક્શન્સ, OTP વગેરે. ઘણીવાર કંપનીઓ T ની જગ્યાએ S અથવા તો P નો પણ ઉપયોગ કરે છે. હવે તમે કહેશો કે આ અક્ષર તો કોઈ પણ લગાડી શકે. ના, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રજિસ્ટર્ડ કંપનીઓને જ આ અક્ષરોનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવે છે, જેથી કરીને કોઈ સામાન્ય વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે. હવે સ્કેમ કે ફ્રોડ થી બચવા માટે શું કરશો? મેસેજનું હેડર ચેક કરો. જાણીતી કંપનીઓ કે બેંક સર્વિસીસના હેડર આવા કંઈક દેખાતા હોય છે. સામાન્ય રીતે સ્કેમ અથવા ફ્રોડના મેસેજ અનનોન નંબરમાંથી હોય છે અને પાછળ PTS કે G લગાવેલા હોતા નથી. અનનોન મેસેજમાં આવતી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. ક્યારેય OTP, UPI ID, પિન નંબર કે કાર્ડ ડિટેલ્સ, ટેક્સ્ટ મેસેજ અથવા તો કોલ પર રિપ્લાય ન કરો. એમાં પણ ખાસ કરીને ઓનલાઈન ગેમિંગને લગતા મેસેજીસ, ક્રેડિટ કાર્ડની ઓફર, તમને 1 કે 2 લાખની લોટરી લાગી છે અથવા તો ફ્રીમાં રિચાર્જ કરી દેશું, આવા મેસેજનો રિપ્લાય ક્યારેય ન કરશો. ઓનલાઈન સ્કેમથી બચવા માટે તમારા મિત્રો અને ખાસ કરીને વડીલોને આ વિડીયો જલ્દીથી શેર કરી દો. શું તમે આની પહેલા ક્યારેય મેસેજની પાછળ આપેલા PTS કે G ની નોંધ લીધી હતી? કમેન્ટ બોક્સમાં જણાવો. અને આવા જ લોક જાગૃતિ, સરકારી સહાય, આર્કિટેક્ચર, શિક્ષણ અને રાજનીતિને લગતા વિડીયોઝ જોવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.